તો વાણીના શું લક્ષણ છે? અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચ યત સ્વાધ્યાય વ્યસનમ ચૈવ વાંગ્મયમ તપ ઉચ્યતે. કે વાણીના લક્ષણ કેવા હોવા જોઈએ? કે જે વાણીથી ઉદ્વેગ ન જન્મે, પ્રિય હોય, હિતકારક હોય અને યથાર્થ હોય. આ વાણીના લક્ષણ છે. અને પછી આગળ કીધું છે, એ તો સામાન્ય વાત છે કે ભાઈ વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ, એટલે એનો માર્ગ બતાવ્યો છે કે ભાઈ એવી વાણી આપણને લાવવી હોય તો શું કરવું? તો કે ભાઈ સદશાસ્ત્રોનું વાંચન કરવું, જેથી નવા શબ્દો, નવા વાક્યો આપણી અંદર જાય, અને ભગવાનનું નામ જપ લેવું, માળા કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, એના કરવાથી પાપોથી મુક્તિ થાય અને આપણી 1000 નામથી 10 માળા પણ થઈ જાય ભગવાનની, અને વાણી પણ શુદ્ધ થાય. પરંતુ મુખ્ય વસ્તુ કઈ? તો કે ઉદ્વેગ ન જન્માવનારું, પ્રિય હોય અને હિતકારક અને યથાર્થ વચન. આ વાણીના લક્ષણ છે.